નમસ્કાર મિત્રો, હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ફરીથી નવા મુદ્દા સાથે આજે ઉપસ્થિત થયો છું. આપણા સમાચાર ચાલુ કરીએ આપણી ચેનલમાં એ પહેલાં આપણું એક વાક્ય ક્યારેય અધૂરું ન રહી જાય કે જીવનમાં તમારી સાથે કોઈ ગદ્દારી ન કરે તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આજની ખૂબ જ તાસીર છે કે જે જોડે ના હોય એ જ સૌથી મોટો દગો કરે છે. ધ્યાન રાખવું જરૂરી છે. સમાચારની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન આજે માતાજીની નવરાત્રિની આઠમ છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરંતુ આ જે ગરબા છે એની અંદર વરસાદે આવી અને છેલ્લા 2-3 દિવસની મજા બગાડી છે. આયોજકો પણ થોડા નાખુશ થયા છે, ગરબા ખેલવાવાળા પણ નાખુશ થયા છે. પણ હું ખેલવાવાળાને એટલા માટે કહું, તમે ચિંતા ના કરો કે આ માતાજી છે ને એ બધું બેલેન્સ કરે છે. જે રીતે આયોજકોએ તમારી પાસે પાસના 500, 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા, 15,000 રૂપિયા અને અંદર પાણીની બોટલના 50, 100, 200 રૂપિયા, નાસ્તાના 1000 રૂપિયા, આ જે લૂંટ છે ને એ પણ કુદરતની સાક્ષી હોય છે. એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું છે નહીં. બીજો વિષય એવો છે, અમેરિકાના વાણિજ્ય મંત્રી લુટનિકનું વિવાદાસ્પદ નિવેદન એવું છે કે અમેરિકાએ વેપાર સોદો કરતાં પહેલાં ભારતને સીધું દોર કરવું પડશે. હવે એનું નામ જ લૂંટનિક છે, એને શું ખબર પડે સીધું દોર કોને કહેવાય? 5 અમેરિકા કે 10 અમેરિકા ભેગા થઈ જશે ને તો એ ભારતને સીધું દોર નહીં, જે રીતે ચાલે છે ને એમાં અટકાઈ નહીં શકે. ભારત બ્રાઝિલે અમેરિકામાં ઉત્પાદનો વેચવા માટે પહેલાં તેમના બજારો ખોલવા પડશે. યુએસ વાણિજ્ય મંત્રીની આવી ચેતવણી. એટલે શું ધમકી આપીને તમે સત્તામાં રહેવા માગો છો? શક્ય નહીં બને. અમેરિકાની નવી નીતિઓના કારણે ડોલર સામે રૂપિયો તળિયે પટકાયો. એના માટે જવાબદાર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અને આપણે એવું એટલે ના કહીએ કે ભાઈ હવે રૂપિયો ગગડે જ છે દર વખતે, અને ગગડ્યો હશે, પણ એટલે કહીએ છીએ કે આજ લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે માનનીય ડૉક્ટર સ્વર્ગસ્થ મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, ત્યારે આજ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે કહેતા નરેન્દ્રભાઈ કે આ ડોલરની સામે રૂપિયો એટલો ગગડે છે તો શું વડાપ્રધાનની ઉંમરથી પણ વધારે ગગડશે? આવો કટાક્ષ કર્યો હતો, જે ન કરી શકાય કોઈ વડીલ માટે, પણ એમણે કર્યો હતો. એટલે કહું છું કે હવે શું કરવું એનો વિચાર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ કરવો જોઈએ. જીએસટી દરમાં કપાયેલી કપાત અગાઉની ભૂલમાં કરાયેલા સુધારા સિવાય બીજું કંઈ નથી. આ જેને કહેવાય ને અર્થશાસ્ત્રી એવા ચિદમ્બરમજીનું કહેવું છે, અને ખૂબ સાચું છે કે જીએસટી લાવનાર યુપીએ સરકાર હતી. એ વખતે ખૂબ મોટો વિરોધ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીએ, અને એ વખતે જેને કહેવાય કે પડતું મૂકવામાં આવી બિલ. પણ પારિવારિક દેવું વધીને જીડીપીના 40% પહોંચી ગયું છે અને બચત ઘટીને જીડીપીના 18.10% પર આવી ગઈ છે, એવું પણ એમનું કહેવું છે. અને આ સનાતન સત્ય છે, સૌ કોઈ આ સ્વીકારતું હશે. પણ હવે લોકલાડીલા પ્રધાનમંત્રી કરે સાચું. વિરમગામમાં હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતી વ્યક્તિનો જીવ બચાવ્યો. તમે સમજો, પોલીસ ખાતાનું આ સારું એક નિશાન કહેવાય, નિશાની કહેવાય કે એક સારું કામ કર્યું છે. પોલીસ ખાતું પણ સારું કામ કરી શકે છે, પણ બધા આપણા લશ્કરના જવાનોને બિરદાવતા હોય છે, પણ પોલીસ ખાતા ઉપર હંમેશા સવાલો થતા હોય છે. પણ આ એક સારું કામ થયું છે, એટલા માટે આપણે એમને પણ અભિનંદન આપીએ. જે કોઈ ભાઈ હોય, કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડને ખૂબ ખૂબ અભિનંદન, એમણે ખૂબ સારું કામ કર્યું છે. બીજો એક વિષય એવો છે કે ચાલુ વાહને મોબાઈલ જોવામાં વર્ષમાં 150 અકસ્માત થયા છે. મિત્રો, ખૂબ સાચી વાત છે. અને કદાચ 4 વ્હીલરમાં ફોન વાપરી લે તો એકવાર કદાચ એ જાળવી લે, પણ જે રીતે 2 વ્હીલર ઉપર આજની પેઢી
નોકરીની ઉતાવળમાં, ધંધાની ઉતાવળમાં, ક્યાંય પહોંચવાની ઉતાવળમાં જે રીતે એક કાને ફોન અને બીજા કાને સ્ટિયરિંગ ઉપર બાઇક ચલાવતા હોય છે, આ લોકોએ ધ્યાન રાખવા જેવું છે. પોતાનો જીવ તો ગુમાવે, પણ પોતાના કારણે બીજાનો પણ જીવ જોખમમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને થયેલું છે. કેટલાય કેસ બન્યા છે. અને ખાસ જે લોકો મોટી મોટી ટ્રકો ચલાવતા હોય છે, જે પેલા પ્રોફેશનલ વ્હીકલ ચલાવતા હોય છે, ટેમ્પાવાળા, આ બધા બહુ જ મોબાઈલનો ઉપયોગ કરીને વાહન ચલાવતા હોય છે. એની અંદર ક્યારેક તમારા જીવની સાથે સામેવાળાના જીવનું પણ જોખમ થઈ શકે છે. એટલે ચેતી જવું જરૂરી છે. આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદય દિવસ. યુવાનોમાં હૃદયની સમસ્યાનું વધતું પ્રમાણ, ગુજરાતમાં 2 લાખથી વધુ લોકોને હૃદયની સમસ્યા છે. એમાં 57% પુરુષ છે. કારણ એક જ છે, સૌથી મોટો સ્ટ્રેસ પુરુષ માટે. બીજું, આજનું જંક ફાસ્ટફૂડ. કારણ કે તમે જુઓ છો, મોટા ભાગની વસ્તુઓ નકલી મળે છે ખાવામાં, અથવા ઉતરતી કક્ષાની મળે છે કે જેનાથી આપણા આરોગ્ય ઉપર અસર થઈ શકે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. વર્ષ 2020માં દરરોજ સરેરાશ 105 લોકોને, જ્યારે હવે 232 લોકોને હૃદયની સારવાર લેવી પડે છે. અગત્યના પોઈન્ટ છે. ધ્યાન રાખે કોઈ તો સારી વાત છે, બાકી તો હરી ઈચ્છા બળવાન છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીએ શ્રમિકનો ભોગ લીધો. બોપલના વિશ્વકુંજ 2 એપાર્ટમેન્ટમાં 7મા માળેથી નીચે પટકાતા 2ના મોત થયા છે. તમે સમજો કે આ અમુક કાયદાની વિરુદ્ધમાં લોકો પોતાને પૈસા કમાવા કરતા હોય છે, કે પરમિશન તો લીધી જ નથી એ લોકોએ, અને લીધી હોય તો પણ એના જે સેફ્ટી ફીચર્સ છે એને ધ્યાનમાં રાખીને પછી જ લેબર સાથે કામ કરાવવું જોઈએ. કારણ કે એ લેબર પણ આખરે મનુષ્ય છે, એનો પરિવાર છે. આજે એ પરિસ્થિતિ શું થશે એ હજી આપણે આગળ જોઈશું. પણ એ શ્રમિકની સ્થિતિ બહુ ગંભીર છે અમુક લોકોની, અને ગંભીર રીતે ઘવાયેલા પણ છે. આ પરિસ્થિતિ એવી થતી હોય છે, ઘણીવાર કોઈ કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડર હોય, કોઈ પણ હોય. એક મેં એવી સ્કીમ હમણાં જોઈ છે, એના અમે ખુદ અનુભવી છે. રીડેવલપમેન્ટની સ્કીમ છે. અમુક બિલ્ડરને આપવાનું નક્કી થઈ ગયું. મોટાભાગના લોકો રાજી છે, પણ કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યાં સુધી ટોટલ કોલોનીના લોકો ખાલી ન થયા હોય ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે નહીં. અને જો થાય તો એમાં જાનહાનિ થાય એના જવાબદાર જે લોકો કરતા હોય તે લોકો હોય. પણ છતાંય એ અમારી કોલોનીમાં ડિમોલિશન ચાલુ થયું. સાહેબ, મને એમ થાય છે કે લગભગ 120 જેટલા લોકો રહેતા હોય, અને જો એમાં એ ડિમોલિશન કરતી વખતે કંઈ થાય તેની જવાબદારી કોની? ખબર નહીં કેમ, ક્યાં કોણ લોભમાં જાય છે, કુદરત જાણે. અને તંત્રની વાત કરીએ તો એ કોઈ બનાવ બને એની રાહ જોવે છે, ઇન્સિડન્ટ. આવું કંઈ થતું હોય ત્યાં રોકવાની વાત એ લોકોની નથી કે ના હમણાં તમે આમ નહીં કરો, આમ કરો. આ સૌથી મોટો આપણો સવાલ છે ગુજરાત. એશિયા કપમાં ભારતને વિજય તિલક અને પાકિસ્તાનનો સફાયો, એટલે તિલક રત્ને આપણને જીતાડ્યા. પાકિસ્તાન તો હારવાનું હતું, એ નક્કી જ છે ને હરાવવાનું જ હોય. પણ એક વાત એવી આજે સાંભળવા મળી, જે આપણા ભારતના એક ખેલાડી માટે, નાગરિક માટે ખુશીની વાત છે, કે જે ટ્રોફી આપવાની હતી એ ટ્રોફી પાકિસ્તાનના ગૃહમંત્રીના હાથે આપવાના હતા, એ આપણા ખેલાડીઓએ લેવાનો ઇનકાર કરી દીધો અને એ ટ્રોફી ન સ્વીકારી. એવું કહ્યું કે નો ટ્રોફી નો પ્રોબ્લેમ. ખૂબ સારી બાબત છે. આ દેશભક્તિની વાત છે. પશ્ચિમ વિસ્તાર અમદાવાદનો કે વડોદરા હોય કે રાજકોટ હોય, સુરત હોય, કોઈ પણ શહેર હોય, એની અંદર આયોજકો ગરબાના મસ્ત મોટા પાસના રૂપિયા લઈ અને ગરબા કરે છે. જ્યારે પૂર્વ વિસ્તારોની પોળો અને જે એરિયા છે બધા, એની અંદર આજે ગરબા થાય છે, 1 કિલોમીટર લાંબુ ચક્કર છે. એક ચક્કર કાપો ને 1 કલાક થાય.
એવા ગરબાને પ્રોત્સાહન આપવું જોઈએ. એમાં સેફટી છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે થઈ રહ્યા છે આ વેસ્ટર્ન કલ્ચર ટાઈપ ગરબા નોટ ગુડ. સહનશક્તિ છે ને કોઈનામાં રહી નથી એવું દેખાય. થલતેજમાં બનેવીએ શાળા ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. એ સહનશક્તિ નથી. બહેને પતિ મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કરી અને સાથે સાથે કાયદાનો કોઈને ડર નથી એ પણ આમાં સાબિત થાય છે. એટલે જરૂરી છે કાયદો અને વ્યવસ્થા જળવાય. આજે મેં વાંચ્યું કે અમેરિકાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. એટલે આટલો મોટો આપણાથી 100 વર્ષ આગળ દેશ જો તકલીફમાં તો આપણે તો વિચારવું જોઈએ, સમજવું જોઈએ. બહુ જ જેને કહેવાય કે ઘણીવાર આપણે નિર્ણયો લેતા હોય છે ને એમાં સંભાળવા જેવું હોય છે. પતિ પત્ની મા બાપ. આ બનાવ એવો છે કે સાવકા પિતાએ પુત્રને માથામાં સળીઓ મારી અને મોતને ઘાટ ઉતારી દીધો. એક તો એ ફાધરને ખબર ના હોય કે આ મેં જન્મ આપ્યો છે દીકરાની વેલ્યુ એને ના ખબર હોય. એને જન્મ આપ્યો તો ખબર પડે. પુત્ર પસંદ ન હોવાથી મારવાની ધમકી આપી હતી. હવે જે કંઈ હોય સોલ્વ તમે કરી શકો, પણ મારી નાખો એ તો કોઈ મોટું કોઈ એવું તો કોઈ સમાધાન હોય જ નહીં. પણ નથી સમજાતું ઘણા લોકોને. ગુના ઉપર ગુના કરે જતા હોય છે. પોતાની પાસેના રૂપિયા હોય એટલે એટલો બધો મદ હોય છે, એટલું બધું અભિમાન આવી ગયું હોય છે. એવું દેખાડે કે અમારા સિવાય કોઈની પાસે પૈસા નથી, મારા સિવાય કોઈ ચાલે નહીં. એક વખત આંખ મીચાય ને સાહેબ બધું અહીંયા પડ્યું રહે છે. કેટલાયનું પડ્યું રહ્યું છે, મારું પડ્યું રહેશે, દરેકનું પડ્યું રહેશે. તો શેના માટે 1000 કરોડ, 5000 કરોડ, 50,000 કરોડ, ક્યાં શું સવાલ છે? અને આજે માતાજીની નવરાત્રિ છે. મા અંબેની સાક્ષીએ કહું છું, ચેતજો આવા લોકો. હાલ બુરા થશે. કારણ છે ક્યાંક ને ક્યાંક કંઈક એમાં ખોટું થયાની સુગંધ આવે છે. આજે મારી પાસે કેસ આવ્યો હતો. એક સારું ઘર હોય, ખૂબ રૂપિયાવાળા, અને એના ઘરમાં જે સ્ત્રી હોય એના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હોય. એના વડીલ એને ગમે તેમ બોલતા હોય, લોકોએ ગમે તેમ વર્તન કર્યું હોય, એની કદાચ નાનકડી ભૂલ થઈ હોય તે માફ ન થાય, એ લોકો કરે બધું થાય. આવી પરિસ્થિતિ અત્યારે સમાજમાં પેદા થઈ ગઈ છે. ઘણા બધા સમાજ આ બધાથી પર થઈ અને એક મનુષ્ય થવાનો સમય આવી ગયો છે. સ્વાર્થ બહુ જોયો, હવે મનુષ્ય થવાનું. ક્યારેક નજર કરી જોયું છે આપણા આયખા ઉપર, આપણા જીવન ઉપર. ચોક્કસ કંઈક દેખાશે અરીસામાં. આજે બસ આટલું જ. મુકેશ પંચાલ વિશ્વકર્મા આપની વચ્ચેથી રજા લઉં છું. જય અંબે, શુભરાત્રિ.